ચાલો આજે 15થી 20 દિવસ સુધી સારો રહે એવો એક મેથી બાજરીનો નવો નાસ્તો બનાવ્યો। એકદમ કુરકુરો ક્રિસ્પી હોવાથી એકવાર ખાધા પછી તો મન ધરાતું નથી, એમાંય સાથે ચા હોય ને તો મજા પડી જાય। આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। બહાર ગામ ફરવા જવું હોય ને તો પણ સાથે લઈ જઈ શકાય છે। તો ચાલો, શિયાળામાં મેથી ખૂબ જ સરસ આવી રહી છે, તો આપણે મેથી અને બાજરીનો ઉપયોગ કરીને સરસ મજાનો નાસ્તો બનાવીએ। તો એના માટે આપણે અહીં કોઈ એક વાટકી સેટ કરી લેવાની છે। તો બાઉલમાં મેં અહીં 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે, સાથે પોણી વાટકી જેવો બાજરીનો લોટ લીધો છે। તમારે બંને સરખે સરખા લેવા હોય તો પણ લઈ શકાય, પણ મારી પાસે આટલો જ બાજરીનો લોટ હતો તો હું પોણી વાટકી ઉમેરી રહી છું। હવે આપણે આમાં મોણ ઉમેરવાનું છે। મોણ છે એ સરખી માત્રામાં ઉમેરવાનું છે। તો સૌપ્રથમ આપણે 4 ચમચી જેવું તેલ ઉમેરી દીધું છે અને મિક્સ કરી લઈશું। આપણે અહીં ઘઉંનો લોટ ઉમેર્યો છે એટલે એના ભાગનું તેલ સરખી માત્રામાં ઉમેરવું પડશે। તો હજુ અહીં થોડું તેલ ઓછું લાગી રહ્યું છે, તો વધુ 2 ચમચી જેવું તેલ ઉમેરી મિક્સ કરી લઈશું। એટલે ટોટલ આપણે 6 ચમચી જેવું તેલ ઉમેર્યું છે। હવે બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે મેથી લેવાની છે। મેથી તમે તમારી ચોઈસ મુજબ લઈ શકો છો। તો અહીં મેં 3થી 4 ચમચી જેવી મેથી લીધી છે। તો મેથીને ધોઈ અને ઝીણી સમારી લીધી છે। હવે આ મેથી પાણીવાળી છે તો ગરમ કડાઈમાં ઉમેરી દઈશું અને ચમચાથી આપણે મિક્સ કરીશું, એટલે મેથીનું વોલ્યુમ છે એ ઓછું થઈ જશે અને મેથીમાંથી પાણી પણ નીકળી જશે। તો અહીં આપણે તેલ ઉમેરવાની જરૂર નથી, ઓલરેડી આપણે લોટમાં તેલ ઉમેરી દીધું છે। તો માત્ર મેથીને ગરમ કરીને જ ઉમેરી દઈશું, એટલે લોટમાં સારી રીતના મિક્સ થઈ જાય। આવી રીતે કરવાથી વણતી વખતે મેથી છે ને એ વેલણમાં ચોંટશે નહીં। તો હવે બધું સારી રીતના મિક્સ થઈ જાય પછી આપણે મસાલા કરી લઈશું। તો સૌપ્રથમ આપણે 5 ચમચી જેવી હળદર ઉમેરીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેવું ધાણા જીરું, 5 ચમચી જેવો અજમો। અજમાને હાથમાં મસળીને ઉમેરીશું એટલે સુગંધ સારી આવે। ત્યારબાદ આપણે 1 ચમચી જેવા તલ ઉમેરી દેવાના છે। હવે વધારે ટેસ્ટી લાગે એટલે થોડી માત્રામાં જ ખાંડ ઉમેરીશું। તો 5 ચમચી જેવી ખાંડ ઉમેરી બધું મિક્સ કરી લેવાનું છે। અહીં આખી જ ખાંડ ઉમેરી દેવાની, એની મેળે જ ઓગળી જશે। હવે અહીં આપણે મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે, વધારે પડતો સોફ્ટ ન થઈ જાય એ રીતના આપણે લોટને બાંધી લેવાનો છે। તો અહીં માત્ર અડધી વાટકી કરતાં પણ થોડું ઓછું પાણી જોઈશે, એટલે અહીં તમારે મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે। વધારે પડતો લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર સરખી રીતના વણી પણ નહીં શકાય અને તળવામાં પણ પ્રોબ્લેમ થશે। તો અહીં આપણે મીડિયમ કઠણ લોટ બાંધી લીધો છે। હવે થોડું તેલ ઉમેરી લોટને કૂણવી લઈશું અને 10 મિનિટ રેસ્ટ આપીશું। અહીં આપણે બાજરાનો લોટ ઉમેર્યો છે ને એટલે આપણે રેસ્ટ આપીશું ને પછી પણ ઢીલો થશે, એટલે એ મુજબ તમારે અહીં લોટ બાંધવાનો છે। હવે 10 મિનિટ થઈ ગઈ છે, તો આ લોટમાંથી આપણે એક સરખા લુવા બનાવી લઈશું। તો એક જ સરખા કરવાના, જેથી આપણે જે નાસ્તો તૈયાર કરીએ એ એક જ સરખો થાય। તો વણવા માટે ઘઉંનો લોટ લેવાનો છે। તો લુવાને લોટમાં બોળીને એક મોટી રોટલી વણી લઈશું। તો બને એટલી પાતળી કરવાની છે, વધારે પડતી જાડી ના કરવી। તો અહીં રોટલી વણાઈ ગઈ છે, તો આપણે એક ડબ્બાનું ઢાંકણ લઈશું, જેનાથી રોટલીની બોર્ડર કટ કરી લઈશું, જેથી જે આપણે ટ્રાયંગલ કરીએ ને એ એક જ સરખા શેપના થાય। તો અહીં આપણે વધારાની બોર્ડર કાઢી રોટલીને ગોળ શેપ આપી દીધો છે। હવે ફૂલે નહીં એ માટે ફોર્કથી કાણા કરી લઈશું। હવે એક સરખા ટ્રાયંગલ નાચોસ જેવા શેપ તૈયાર થાય એ માટે રોટલીને આવી રીતના કટ કરી લેવાની છે। તો આવી રીતે કટ કરવાથી એક જ સરખા નાચોસ જેવા ટ્રાયંગલ તૈયાર થશે। હવે આવી રીતના આપણે બધા ટ્રાયંગલ તૈયાર કરી લેવાના છે। આવી રીતે તમે અલગ અલગ શેપ પણ આપી શકો છો, સ્ક્વેર કરી શકો છો, લાંબી લાંબી સ્ટીક પણ તમે તૈયાર કરી શકો છો, પણ નાચોસ જેવા લાગે એ માટે હું ટ્રાયંગલ શેપ આપી રહી છું, જેથી બાળકોને પણ જોતા વેત ગમી જાય અને એ લોકો ખાય તો એમને મેથી બાજરીના ગુણ પણ મળી રહે। તો તળવામાં પણ તમારે ધ્યાન રાખવાનું છે, મીડિયમ તેલ ગરમ થઈ જાય એટલે એક પછી એક ટ્રાયંગલને તેલમાં ઉમેરતા જઈશું, જેથી એનો શેપ બરોબર રહે। એકી સાથે ઉમેરી દઈશું તો એનો શેપ છે એ બરોબર નહીં રહે। તો આવી રીતના કરવાથી એકદમ પરફેક્ટ એનો શેપ આવશે। અહીં થોડો કઠણ લોટ બાંધ્યો છે એટલે એમાંથી મોઇશ્ચર ઉઠતા વાર નહીં લાગે, એટલે થોડી જ વારમાં તળાઈ જશે અને એકદમ ક્રિસ્પી કુરકુરા થઈ જશે। તો અહીં તમારે જેટલો કલર બ્રાઉન કરવો હોય એટલો કરીને તળી લેવાના। એકવાર એનો શેપ ફોર્મ થઈ જાય પછી એની સાઈડ ચેન્જ કરતા રહેશો એટલે સરસ મજાની રીતના તળાઈ જશે। તો આવી રીતના આપણે બધા ટ્રાયંગલને તળી લેવાના છે। અહીં મેથી અને બાજરીનો કોમ્બિનેશન છે ને એકદમ સરસ લાગે છે।
તો જોઈને જ ખાવાનું મન થાય છે ને. જુઓ કેટલા ક્રિસ્પી અને કુરકુરા થયા છે. તમે એકવાર ખાશો ને તો સ્વાદ મોઢામાં રહી જશે. તો છે ને બનાવવા એકદમ સરળ. અહીં તમે મેથી અને મસાલા તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો. કોઈ ચોક્કસ માપ નથી. તો ફ્રેન્ડ્સ, જો તમે ક્યારે આ રીતે ન બનાવ્યા હોય ને તો બાજરી મેથીનો ઉપયોગ કરીને આ નાચોસ તમે એકવાર જરૂરથી બનાવજો. ઘરમાં નાના મોટા બધાને ચા અથવા દૂધ સાથે પણ મજા પડી જાય એવા છે. તો આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.